નવી દુનિયા સાથે મળી રચીએ નવી દુનિયા સાથે મળી જીતીએ દુનિયા ટીચર બંધ કરવા દો રોજ થોડું એને વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે બધા મજામાં છો. શું આપણે આજના સત્રની શરૂઆત એક પ્રવૃત્તિ દ્વારા કરીએ? શું આપણે આજના સત્રની શરૂઆત જે આપણે પાછળના સત્રમાં શીખ્યું હતું તે જ ગીત દ્વારા કરીએ? કૃપા કરીને ઊભા થઈ જાઓ. पारखू बन तू पारखू बन पारखू बन पारखू बन पारखू बन तू पारखू बन. વિચારોને કાર્ય એવા કરે કે ઉજ્જવળ બનીને અડીખમ રહે. વિચારોને કાર્ય એવા કરે કે ઉજ્જવળ બનીને અડીખમ રહે. પારખું બન પારખું બન પારખું બન તું પારખું બન પારખું બન પારખું બન પારખું બન તું પારખું બન. ખીલતા ફૂલને કચડી ના દેવા, ક્રોધથી એને ભીસી ના દેવા. ખીલતા ફૂલને કચડી ના દેવા, ક્રોધથી એને ભીસી ના દેવા. પારખું બન પારખું બન પારખું બન તું પારખું બન પારખું બન પારખું બન પારખું બન તું પારખું બન. પરિસ્થિતિથી ઉપર ઉઠીને નવીનતાથી ખીલી ઉઠીશ. પરિસ્થિતિથી ઉપર ઉઠીને નવીનતાથી ખીલી ઉઠીશ. પારખું બન પારખું બન પારખું બન તું પારખું બન પારખું બન પારખું બન પારખું બન તું પારખું બન. સરસ રીતે ગાયું, આભાર. પાછળના સત્રમાં આપણે જોયું કે મૂલ્યાંકન એટલે શું, ઉપયોગી સકારાત્મક મૂલ્યાંકન અને વિનાશક નકારાત્મક મૂલ્યાંકન કોને કહેવાય અને આપણે શા માટે મૂલ્યાંકન કરીએ છીએ. આવો હવે મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ તે બાબત પર ધ્યાન આપીએ. શું આપણે હવે એક પ્રવૃત્તિ કરીએ? મારી પાસે એક ચિત્ર છે. હું ઈચ્છું છું કે તમારામાંથી એક વિદ્યાર્થી આ ચિત્રને સકારાત્મક મૂલ્યાંકન કરે અને એક વિદ્યાર્થી તેનું નકારાત્મક મૂલ્યાંકન કરે. ચાલો, બે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ અહીં આવી જાઓ. જે ટીકા કરી તે માટે આભાર. શું આપણે તેમાંથી થોડી બાબતો વિશે ચર્ચા કરીએ? જો તમને કોઈ ચિત્રમાં ખામી જોવા મળે
જેવી કે આડું નાક, તો તેનું મૂલ્યાંકન કરવાની સાચી રીત આ હશે: આનું નાક થોડું બરાબર નથી, અથવા તો આનું નાક થોડું આડું છે, પરંતુ લાગે છે કે ચિત્રકાર આડા નાકવાળો છે, અથવા આ ચિત્રમાં પણ તેણે આડું નાક દોર્યું છે, એવી વાત કરવી યોગ્ય નથી. આ રીતનું મૂલ્યાંકન ન કરવું જોઈએ. કોઈ વ્યક્તિની મજાક ઉડાડ્યા વિના અને તેને દુઃખ પહોંચાડ્યા વિના પણ તેના કામ, વિચાર અથવા તો બાબતોનું મૂલ્યાંકન થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈના કામ અને વિચારોનું મૂલ્યાંકન કરવું જોઈએ, તેના વ્યક્તિત્વનું નહીં. હું ફરીથી કહું છું, કોઈ વ્યક્તિની મજાક ઉડાડ્યા વિના, તેને દુઃખ પહોંચાડ્યા વિના પણ તેના કામ, વિચાર અથવા તો બાબતોનું મૂલ્યાંકન થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈના કામ અને વિચારોનું મૂલ્યાંકન કરવું જોઈએ, તેના વ્યક્તિત્વનું નહીં. તમે એક ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો. તમારી પ્રિય ટીમ ખરાબ રીતે રમી રહી છે. તમે તેનું મૂલ્યાંકન કેવી રીતે કરશો? શું તમે કહેશો કે આને ટીમમાં શા માટે લીધો? તેને કંઈ જ આવડતું નથી. અથવા તો આ લોકોને ફક્ત ખાઈ પીને મજા કરતા જ આવડે છે, તેમનામાં રમવાની આવડત નથી. તમે આપેલામાંથી કંઈ પણ નહીં બોલો તો સારું છે. બીજાનું મૂલ્યાંકન કરતી વખતે આપણે તેનું અપમાન ન કરવું જોઈએ અને તેના વિશે કોઈ ખરાબ વાત પણ ન બોલવી જોઈએ. ફરીથી કહો, બીજાનું મૂલ્યાંકન કરતી વખતે આપણે તેનું અપમાન ન કરવું જોઈએ અને એના વિશે કોઈ પણ ખરાબ વાત ન બોલવી જોઈએ. શું તમે ક્યારે કોઈનું મૂલ્યાંકન કરતી વખતે તેનું અપમાન કર્યું છે? હવે તમને એ વિશે કેવું લાગે છે? શું તમે જોડી બનાવીને આ વિશે વાત કરી શકો છો? ત્યારબાદ કોઈ એક વિદ્યાર્થી આ વિશે સમગ્ર વર્ગને કહે તેવું હું ઈચ્છું છું. બરાબર? કોઈ પણ જાતના ખચકાટ વિના આ વિશે કહેવા બદલ આભાર. તમે તમારી બહેનથી નારાજ છો, આથી તમે તેના દરેક કામને ખરાબ કહો છો. શું આ સાચું છે કે ખોટું? આ બિલકુલ ખોટી વાત છે. બીજાના દોષ શોધવા માટે મૂલ્યાંકન ન કરવું જોઈએ. આવો ફરીથી બોલીએ. બીજાના દોષને શોધવા માટે મૂલ્યાંકન ન કરવું જોઈએ. જ્યારે પણ તમે સાંજે 6 વાગ્યા પછી પણ રમ્યા કરો છો, ત્યારે તમારા પપ્પા તમને કહે છે, ખૂબ રમી લીધું, હવે થોડો અભ્યાસ પણ કરી લો. તે વખતે તમે શું વિચારો છો? અરે, તેઓ કેટલી કંટાળાજનક વાતો કરે છે, અથવા તો હું ખુશ થઈને રમું છું એમનાથી સહન જ નથી થતું. શું તમે આમ નથી વિચારતા? તમારે સમજ્યા વિના કોઈ તારણ ન કાઢવું જોઈએ. તમારે એ પણ ન વિચારવું જોઈએ કે બીજાને હેરાન કરી અન્ય કોઈને ખુશી મળે છે. તો તમારે સમજ્યા વિના અન્ય લોકો વિશે તારણ ન કાઢવું જોઈએ. કોઈની વાતનું મૂલ્યાંકન કરતી વખતે
આપણે તે વિશે નકારાત્મક વાત ન કરવી જોઈએ. હવે તમને સ્ક્રીન પર થોડા પ્રશ્નો અને તેના જવાબ દર્શાવવામાં આવશે. દરેક પ્રશ્ન માટે તમારે સૌથી યોગ્ય જવાબ પસંદ કરવાનો છે. શું તમે તૈયાર છો? પ્રશ્ન 1. તમારો મિત્ર પરીક્ષાની તૈયારી કરવાના બદલે ટીવી જોઈ રહ્યો છે. તમારે તેની આ ભૂલ તેને કહેવી છે. તમે શું કહેશો? 1. તું અભ્યાસ કરવાના બદલે ટીવી જોઈ રહ્યો છે. શું તને આટલી નાની વાત પણ નથી સમજાતી? 2. પરીક્ષા વખતે ટીવી જોઈને તું ખૂબ મોટી ભૂલ કરી રહ્યો છે. 3. હું એવું સૂચન કરીશ કે અત્યારે તું અભ્યાસ કરી લે. ટીવી તો રજામાં પણ જોઈ શકાય. આ જવાબ કે તું અભ્યાસ કરવાના બદલે ટીવી જોઈ રહ્યો છે, શું તને આટલી નાની વાત પણ નથી સમજાતી? યોગ્ય નથી, કારણ કે આ જવાબમાં અપમાનની લાગણી છે. પરીક્ષાના સમયે ટીવી જોઈને તું ખૂબ મોટી ભૂલ કરી રહ્યો છે. આ જવાબથી ખબર પડે છે કે તમે તેની ભૂલ દર્શાવીને તેને દોષી સાબિત કરી રહ્યા છો. પરંતુ આ જવાબ, હું એવું સૂચન કરીશ કે અત્યારે તું અભ્યાસ કરી લે, ટીવી તો રજાઓમાં પણ જોઈ શકાય, યોગ્ય છે. કારણ કે તમે કોઈનું અપમાન કર્યા વિના એક સકારાત્મક સૂચન આપવાનું સૂચવ્યું છે. કોઈ સલાહ કે સૂચન આપીને મૂલ્યાંકન કરી શકાય છે. હું ફરીથી કહું છું, કોઈ સલાહ કે સૂચન આપીને મૂલ્યાંકન કરી શકાય છે. હવે બીજો પ્રશ્ન. તમારા ભાઈએ એક આકૃતિ દોરી છે જેમાં કેટલીક રેખાઓ આડી છે. તમે શું કરશો? 1. જો અમુક રેખા સીધી દોરી હોત તો આ આકૃતિ વધુ સરસ લાગતી હોત. 2. આ આડી રેખાઓને કારણે સમગ્ર આકૃતિ બગડી ગઈ છે. 3. જો તું આવી રીતે આકૃતિ દોરવાનો હો તો તારે આ બધું કરવાની કોઈ જરૂર નથી. આ જવાબ, જો તું આવી રીતે આકૃતિ દોરવાનો હો તો તારે આ બધું કરવાની કોઈ જરૂર નથી, યોગ્ય નથી. કારણ કે તમે કોઈના કામનું અપમાન કરી રહ્યા છો અને તેના લીધે અન્ય વ્યક્તિને દુઃખ પણ થઈ શકે છે. આ જવાબ, આડી રેખાઓના કારણે સમગ્ર આકૃતિ બગડી ગઈ છે, એ પણ યોગ્ય નથી. કારણ કે તમે મૂલ્યાંકન કરવાની નકારાત્મક રીત અપનાવી રહ્યા છો. આ જવાબ, જો અમુક રેખા સીધી દોરી હોત તો આકૃતિ વધુ સારી લાગતી હોત, યોગ્ય છે. કારણ કે એમાં કોઈ નકારાત્મક વાત કરવામાં આવી નથી. તમારા આ મૂલ્યાંકનમાં એક સારું સૂચન પણ કરવામાં આવ્યું છે. હવેથી કોઈ પણ આકૃતિ દોરતી વખતે તમારો ભાઈ આ વાતને ધ્યાનમાં રાખી તેવી ભૂલ ફરી નહીં કરે એ શક્ય છે. જ્યારે કોઈ મૂલ્યાંકનમાં સકારાત્મક સૂચન આપવામાં આવે અને તેમાં કોઈ નકારાત્મક બાબત ન હોય તો તેવા મૂલ્યાંકનનો લોકો ઉત્સાહથી સ્વીકાર કરતા હોય છે. હું ફરીથી કહું છું, જ્યારે કોઈ મૂલ્યાંકનમાં સકારાત્મક સૂચન આપવામાં આવે અને તેમાં કોઈ નકારાત્મક બાબત ન હોય તો તેવા મૂલ્યાંકનનો લોકો ઉત્સાહથી સ્વીકાર કરતા હોય છે. શું હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ
આ શબ્દો જુઓ. શું તમે એમને વધુ સારી રીતે લખવાનું સૂચન કરી અને સકારાત્મક મૂલ્યાંકન કરી શકો છો? તમારે સકારાત્મક રીતે વાત કરીને સૂચન આપવાનું છે. આભાર. ખૂબ સરસ. તમે શીખેલી બાબતોનો ઉપયોગ કરી રહ્યા છો તે જાણીને મને આનંદ થાય છે. હવે વધુ એક પ્રશ્ન. પ્રશ્ન 3. તમારો ભાઈ પોતાના દેખાવ પર વધુ ધ્યાન નથી આપી રહ્યો. તમે શું કહેશો? 1. તું કેટલો ગંદો લાગે છે. 2. જો તું આવો જ રહીશ તો જીવનમાં કંઈ જ નહીં કરી શકે. 3. જો તું સ્વચ્છ કપડાં પહેરીને સારી રીતે માથું ઓળીશ તો તું સુંદર લાગીશ. આ જવાબ તું કેટલો ગંદો લાગે છે અને જો તું આવો જ રહીશ તો જીવનમાં કંઈ જ નહીં કરી શકે એ અયોગ્ય છે, કારણ તેમાં કોઈનું અપમાન કરીને મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ જવાબ જો તું સ્વચ્છ કપડાં પહેરીને સારી રીતે માથું ઓળીશ તો સુંદર લાગીશ યોગ્ય છે, કારણ કે અહીં તેનો દેખાવ યોગ્ય નથી તેવું કઠોરતાપૂર્વક કહેવામાં નથી આવ્યું, પરંતુ સુધારો લાવવા માટે સકારાત્મક રીતે એક સૂચન કરવામાં આવ્યું છે. તો કોઈ વસ્તુ કે વ્યક્તિનું મૂલ્યાંકન કરતી વખતે આપણે તેને એક દ્રઢતાપૂર્વકનું સૂચન કરવું જોઈએ, જેથી પરિસ્થિતિમાં સુધારો લાવી શકાય. હું ફરીથી કહું છું, કોઈ વસ્તુ કે વ્યક્તિનું મૂલ્યાંકન કરતી વખતે આપણે તેને એક દ્રઢતાપૂર્વકનું સૂચન કરવું જોઈએ, જેથી કરીને પરિસ્થિતિમાં સુધારો લાવી શકાય. હવે હું તમને એક વાર્તા સંભળાવીશ. 4 મિત્રો સમુદ્ર કિનારે ફરવા ગયા. તેઓએ જરૂરી બધી વસ્તુઓને અલગ અલગ 4 કોથળીઓમાં ભરી લીધી. તેમાંથી એક કોથળીમાં ખાવા પીવાની વસ્તુઓ હતી. તે કોથળી સૌથી વજનદાર હતી. એક મિત્રએ સ્વેચ્છાએ કહ્યું કે તે ખાવા પીવાની વસ્તુઓ ધરાવતી કોથળી ઉપાડી લેશે. આ સાંભળીને અન્ય મિત્રોએ કહ્યું કે તે ખૂબ ભોળો છે. તેઓએ તેની મજાક ઉડાવી કે તે જાણી જોઈને આટલી વજનદાર કોથળી ઉપાડી રહ્યો છે. ચાલતા ચાલતા બધા કંઈક કંઈક ખાઈ પી રહ્યા હતા. જ્યારે તેઓ અડધે રસ્તે પહોંચ્યા ત્યારે ખાવા પીવાની વસ્તુઓવાળી કોથળી ખાલી થઈ ગઈ હતી. ત્યારે તે આરામથી પોતાના હાથ હલાવતો ફરવા લાગ્યો. ત્યારે બાકીના મિત્રોને સમજાયું કે તે ભોળો ન હતો. તમારામાંથી 4 વિદ્યાર્થી અહીં આવીને આ વાર્તાનું મૂલ્યાંકન કરે તેવું હું ઈચ્છું છું. 2 વિદ્યાર્થીઓએ આ વાર્તામાં તેમને શું ગમ્યું અને 2 વિદ્યાર્થીઓએ આ વાર્તામાં તેમને શું ન ગમ્યું તે કારણ સહિત કહેવાનું છે. તમે ખૂબ સરસ વાર્તાનો અભિનય કર્યો. આભાર. હવે વધુ એક પ્રશ્ન. પ્રશ્ન 4. એક ક્રિકેટ મેચ ચાલી રહી છે. તમારા મિત્રને ઈજા થઈ હોવા છતાં તે મેચ પૂરી કરવા માટે રમી રહ્યો છે. છેલ્લો રન લેતી વખતે તેને ઈજાને કારણે પગમાં ખૂબ દુખવા લાગ્યું અને તે રન આઉટ થઈ ગયો. તમારી ટીમ
1 રનથી મેચ હારી ગઈ. તમે તમારા મિત્રને શું કહેશો? 1. તું ઝડપથી દોડી નથી શકતો. 2. પગમાં ઈજા હોવા છતાં તું ખૂબ બહાદુરીપૂર્વક રમ્યો. દુર્ભાગ્યવશાત આપણે હારી ગયા. કંઈ વાંધો નહીં, આપણે સારો પ્રયત્ન કર્યો. 3. મને એ વાતનો અફસોસ છે કે તને ટીમમાં શા માટે લીધો. તું ઝડપથી દોડી નથી શકતો. આ જવાબ અયોગ્ય છે, કારણ કે તેમાં નકારાત્મક ભાવ છે, જ્યારે કે તમારો મિત્ર તો ખૂબ બહાદુરીપૂર્વક રમ્યો હતો. આ જવાબ મને એ વાતનો અફસોસ છે કે તને ટીમમાં શા માટે લીધો એ પણ યોગ્ય નથી, કારણ કે તેમાં અન્ય વ્યક્તિનું અપમાન કરવામાં આવ્યું છે, જેનાથી કંઈ જ સિદ્ધ નહીં થાય. પગમાં ઈજા હોવા છતાં તું ખૂબ બહાદુરીપૂર્વક રમ્યો. દુર્ભાગ્યવશાત આપણે હારી ગયા. કંઈ વાંધો નહીં, આપણે સારો પ્રયત્ન કર્યો. આ જવાબ યોગ્ય છે, કારણ કે તેમાં પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. તેમાં અન્ય વ્યક્તિની લાગણીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ મૂલ્યાંકનમાં પરિસ્થિતિ અને તમારા મિત્રની માનસિક સ્થિતિનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જ્યારે આપણે કોઈના વિચાર, શબ્દો અથવા તો કામનું મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે આપણે પરિસ્થિતિ, અન્ય વ્યક્તિની માનસિક સ્થિતિ અને તેના ઈરાદાને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. હું ફરીથી કહું છું, જ્યારે આપણે કોઈના વિચાર, શબ્દો અથવા તો કામનું મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે આપણે પરિસ્થિતિ, અન્ય વ્યક્તિની માનસિક સ્થિતિ અને તેના ઈરાદાને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. શું આપણે આજના સત્રમાં શીખેલી બાબતોને ટૂંકમાં જોઈ લઈએ? બીજાનું મૂલ્યાંકન કરતી વખતે આપણે તેનું અપમાન ન કરવું જોઈએ અને તેના અંગે કોઈ ખરાબ વાત બોલવી ન જોઈએ. બીજાના દોષ શોધવા માટે મૂલ્યાંકન ન કરવું જોઈએ. જ્યારે આપણે કોઈના વિચાર, શબ્દો અથવા તો કામનું મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે આપણે પરિસ્થિતિ, અન્ય વ્યક્તિની માનસિક સ્થિતિ અને તેના ઈરાદાને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. મૂલ્યાંકન કરતી વખતે આપણે વર્તમાન સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ, જૂની વાતો પર નહીં. સત્રનો સારાંશ કહેવા બદલ આભાર. શું હવે આપણે થોડું ગૃહ કાર્ય લખી લઈએ, જેથી આપણને શીખેલી બાબતો સારી રીતે યાદ રહી જાય? પ્રશ્ન 1. એક મેચ દરમિયાન તમારા મિત્રથી નાની ભૂલ થઈ ગઈ, જેના લીધે તમારી ટીમ હારી ગઈ. તમે તમારા મિત્રને શું કહેશો? જવાબ 1. ચિંતા ન કર, જો તું ધ્યાન દઈને રમીશ તો આગલી મેચમાં આપણે જીતી જઈશું. 2. તારા કારણે
આપણે હારી ગયા ત્યારે અમારી ટીમમાં હોવાની જરૂર જ ન હતી. 3. તું હંમેશા આવું જ કરે છે. હવે પછીના મેચમાં રમતમાં ધ્યાન આપજે. પ્રશ્ન 2. તમારી બહેન હંમેશા સારા ગુણ પ્રાપ્ત કરે છે, પરંતુ તે બીમાર હોવાને કારણે તેને એક પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા. તમે તેને શું કહેશો? જવાબ 1. હું તેને કંઈ જ નહીં કહું. 2. તારી તબિયતનું ધ્યાન રાખ અને હવેની પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજે. 3. તારામાં જરૂર કરતાં વધુ આત્મવિશ્વાસ હતો, આથી તે ઓછા ગુણ મેળવ્યા. પ્રશ્ન 3. તમે તમારા મિત્રો સાથે રમી રહ્યા હતા. જ્યારે કોઈ જોતું ન હતું ત્યારે તમે રમતી વખતે છેતરપિંડી કરીને મેચ જીતી લીધી. ત્યારબાદ તમારા એક મિત્રને આ અંગે ખબર પડી અને તેણે તમને તમારી ભૂલ વિશે કહ્યું. તેણે તમને સલાહ આપી કે હવે પછી આવું નહીં કરતો. તમે શું કરશો? જવાબ 1. હું મારી ભૂલ કહેવા માટે મારા મિત્ર પર ગુસ્સો કરીશ. 2. હું કહીશ, તને મારી ભૂલો શોધવામાં આનંદ આવતો લાગે છે. 3. હું મારી ભૂલ માની લઈશ અને આવું ફરી ન કરવાનું વચન આપીશ. શું તમે આગલા વર્ગમાં આવતા પહેલા આ ગૃહ કાર્ય પૂર્ણ કરી લાવશો? આભાર. ફરી મળીશું. વિદ્યાર્થી મિત્રો, તમારું ફરીથી સ્વાગત છે. આશા છે કે તમે તમારું ગૃહ કાર્ય પૂર્ણ કરી લીધું હશે. શું આપણે જવાબો ચકાસી લઈએ? પ્રશ્ન 1. એક મેચ દરમિયાન તમારા મિત્રથી નાની ભૂલ થઈ ગઈ, જેના લીધે તમારી ટીમ હારી ગઈ. તમે તમારા મિત્રને શું કહેશો? જવાબ: તારા લીધે આપણે હારી ગયા. તારે અમારી ટીમમાં હોવાની જરૂર ન હતી અને તું હંમેશા આવું જ કરે છે. હવે પછીના મેચમાં રમતમાં ધ્યાન આપજે. યોગ્ય નથી, કારણ કે તે બંનેમાં તમારા મિત્રની ભૂલો શોધીને તેને તેનું અપમાન કરવા ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. જે ભૂલ થઈ હોય છે તે અંગે કોઈ વાત કરવામાં આવી નથી. આ મૂલ્યાંકન નકારાત્મક છે. જવાબ: ચિંતા ન કર. જો તું ધ્યાન દઈને રમીશ તો આગલી મેચ આપણે જીતી જઈશું. યોગ્ય છે, કારણ કે તેમાં હિંમત અને પ્રોત્સાહન તેમજ સકારાત્મક સૂચન પણ આપવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમાં સકારાત્મક ઉપયોગી મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તમારો જવાબ કયો છે?
પ્રશ્ન 2. તમારી બહેન હંમેશા સારા ગુણ પ્રાપ્ત કરે છે, પરંતુ તે બીમાર હોવાને કારણે તેને એક પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા. તમે તેને શું કહેશો? જવાબ: હું તેને કંઈ જ નહીં કહું. યોગ્ય નથી, કારણ તેમાં મૂલ્યાંકન કરવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. જવાબ: તારામાં જરૂર કરતાં વધુ આત્મવિશ્વાસ હતો, આથી તે ઓછા ગુણ મેળવ્યા. પણ અયોગ્ય છે, કારણ કે આ નકારાત્મક વિનાશક મૂલ્યાંકન છે. જવાબ: તારી તબિયતનું ધ્યાન રાખ અને હવેથી પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજે. યોગ્ય છે, કારણ કે તેમાં બહેનની પરિસ્થિતિ, માનસિક સ્થિતિ અને તેના ઈરાદાને ધ્યાનમાં રાખી મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેમાં વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન આપવામાં આવ્યું છે, જૂની બાબતો પર નહીં. આ ઉપયોગી સકારાત્મક મૂલ્યાંકનનું એક ઉદાહરણ છે. તમારો જવાબ કયો છે? પ્રશ્ન 3. તમે તમારા મિત્રો સાથે રમી રહ્યા હતા. જ્યારે કોઈ જોતું ન હતું ત્યારે તમે રમતી વખતે છેતરપિંડી કરીને મેચ જીતી લીધી. ત્યારબાદ તમારા એક મિત્રને આ અંગે ખબર પડી અને તેણે તમને તમારી ભૂલ વિશે કહ્યું. તેણે તમને સલાહ આપી કે હવે પછી આવું નહીં કરતો. તમે શું કરશો? જવાબ: હું મારી ભૂલ કહેવા માટે મારા મિત્ર પર ગુસ્સો કરીશ અને હું કહીશ કે તને મારી ભૂલો શોધવામાં આનંદ આવતો લાગે છે. અયોગ્ય છે, કારણ કે તમે ભૂલ કરી હોવા છતાં તમે તે સ્વીકારવા માંગતા નથી. જવાબ: હું મારી ભૂલ માની લઈશ અને આવું ફરી ન કરવાનું વચન આપીશ. યોગ્ય છે, કારણ કે તેને લીધે ખબર પડે છે કે તમે અન્ય લોકોનું મૂલ્યાંકન સાંભળી તમારી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવા માંગો છો. તમારો જવાબ કયો છે? જો તમારા બધા જ જવાબ સાચા હોય તો તમને અભિનંદન. શું હવે આપણે આગળના સત્ર તરફ આગળ વધીએ?